અમરેલીનો પ્રસંગ કેવો છે મારે. લુહાર જ્ઞાતિમાં સંત મૂળદાસજી થઈ ગયા છે. કેવો સંત છે, જગતને માટે સંત છે. એ ભેખ પહેરીને જગતના ચોકમાં નીકળી જાય. શું કામ? જગતનું કલ્યાણ કરવા માટે એનો જીવતો જાગતો આ પ્રસંગ. અડધી રાતનો મજૂર ભાંગ્યો, હાથે હાથ હૂજતો નથી. સંત મૂળદાસજી બેઠા બેઠા રામના નામનો માળાનો બેરખો ફેરવે છે. બરોબર અડધી રાતનો મજૂર ભાંગ્યો ને એમાં કાંઈક એને અંધારામાં દેખાણું. કુવાના કાંઠે કોઈક વ્યક્તિ ઊભી છે એટલે અંધારાની અંદર સંત મૂળદાસજી બોલ્યા, બેટા કોણ છો? હા, મેં જવાબ આપ્યો છે કે બાબાજી હું ગામની એક પટેલની દીકરી છું. હે દીકરી છું? કેમ આવી છે? બાપુ આપઘાત કરવા માટે આવી છે. કેમ આપઘાત કરવાનું કારણ? બાબાજી પૂછો નહીં તો બહુ સારું કહેવાય, મને મરી જવા ગયું બસ. અરે બેટા હું તારો બાપ હે બેઠો હોય, કયો એવો જગતનો બાપ છે બેટા કે દીકરીને મરતા જોવે? બીજા નંબરમાં હું એક સંત છું, સાધુ છું. બોલ વાત કર તારા પેટની, જે કાંઈ હોય તે વાત કર. દીકરી બોલે છે, બાપજી માફ કરજો. દીકરી કોઈથી બાપની સામે બોલે નહીં, પણ હે બાવાજી આજ હું આપણી સામે બોલું છું. આપઘાત કરવાનું બાવાજી કારણ એ મારા પેટમાં પાપ છે, હું જગતને કહી શકું એમ નથી. પેટમાં પાપ છે, એના બાપનું નામ હું જગતને દઈ શકું એમ નથી, મારા ઘરનાને દઈ શકું એમ નથી. અને જો દઈ દઉં તો મારા કુટુંબની સલામતી નથી, માટે બાવાજી મને મરી જવા ગયું. ઓ બેટા, એ દીકરી બાપનું નામ મળી જાતો તો બચી જા ખરી. હા ઓ ગાંડી, કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે મારા પેટમાં પાપ છે, એનો બાપ સંત મૂળદાસ. દીકરીના 32 કરોડ વાળા થડા બેઠા થઈ જા કે એ બાવાજી, એ બાપ તું જયારે અમરેલીની બજારમાં બાપ નીકળને તારા પગમાં અમરેલીની પ્રજા છોકરા દોડવી મૂકે છે. પણ કાલ અમરેલી બાપુ તમને મારશે. તેથી આ ધરતીનો સંત મિત્રો એટલું બોલ્યા હતા, બેટા અમને તો 2 લાકડી જ મારશે, 2 લાકડી મારીને અમે બાપ બચી જાઉં, પણ તું ને તારા પેટમાં રહેલું બાળક જો 2 બચી જાતા હો તો જા કહી દેજે અમરેલી બજારમાં કે મારા પેટમાં પાપ છે એનો બાપ સંત મૂળદાસ. હારી વાતું કરવી હોય ને તો એની જાહેરાત દેવી પડે, પણ બાપ મોળી વાતુની જાહેરાત હોય નહીં. ઉજાસણને ઓરળેલી ભગવાન ભાસ્કર એક ચક્રિયા રથને નવખંડ ધરતીમાં એમ કહેવાય કે હોનાનો પસેડાનો જ્યાં ઘા કરે, પણ જેમ કિરણોને પોગે, જેમ કિરણોને પોગતા વાર ન લાગે, એમાં વાતને અમરેલીના ખૂણે ખૂણે પોગતા વાર લાગી નહીં. ઈનો એ અમરેલી એમ કહેવાય, કોઈ લાકડી, કોઈ ઢેફા, કોઈ પાણા લઈ લઈ મૂળદાસ બાપુના સાનિધ્યમાં મળ્યું થોડવા. મૂળદાસ પાપ્યો છે, મૂળદાસને કાઢી મૂકો. કોઈ એમ કે એની બાવાને મારી નાખો, કોઈ મરાય નહીં, એને કાઢી મૂકો, એનું અપમાન કરો. આનું નામ દુનિયા. દોરંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં, કાગળની નાવથી સાગર કદી તરશો નહીં. જે અમરેલી બાપુને પગે લાગતું હતું આજ ઈ અમરેલી છે. ઈ સંત મૂળદાસજીને એમ કહેવાય કે ન બોલવાનો શબ્દ બોલ્યા. અવળે ગધેડે દિહાડી ખાહડાના હાર પહેરાવ્યા છે આ જગતે, વિચાર તો કરો તમે. સંત બેહી ગયા, કાંઈ ના છે. અમરેલી મૂકીને હાલી નીકળ્યા, પણ વાતને અમુક વેગે વળતા વાત ઠેઠ જામનગર એમ કહેવાય પડીને જામ દરબાર એમ કહેવાય સંત મૂળદાસજીની કંઠી બાંધેલી. અને એને ખબર પડી કે મારો ગુરુ છે પાપ્યો છે. કંઠી ઉપર હાથ નાખીને કંઠીનો ઘા કરીને તોડી નાખ્યો. આ વાતની સંત મૂળદાસજીને કોકે કીધું કે બાપુ જામ દરબારે આપની કંઠી તોડી નાખી છે. હા, જામ દરબારને ખબર પડી છે તો એને કંઠી તોડીને ઘા કરી દીધો છે કે મારો ગુરુ પાપ્યો છે, પાપ્યાનું શિષ્ય ન બન્યું, હું જામ દરબાર છું. જાવું પડશે શિષ્યની પાસે. ધીરે 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 જામનગર બાજુ ડગલા માંડ્યા. રાજમહેલમાં આવીને પૂછે છે દરબારને મળવું છે. બાપુ માફ કરજો, અત્યારે તમને નહીં મળે દરબાર. કે નવા ગુરુ ધારવા માટે મોટા મંદિરે ગયા છે. હે હા, નવા ગુરુ ધારવા માટે મોટા મંદિરે ગયા છે. અને તેથી સંત મૂળદાસજી એમ કહેવાય કે મોટા મંદિરનો જેથી રસ્તો પકડ્યો ભાઈ. બરોબર એમ કે જામ દરબાર અને નવા ગુરુ બે બેઠા
બેઠા છે, અહીં ગુરુ ધારણાની તૈયારી હાલે છે અને સંત મૂળદાસજી હાકલ મારી, હે દરબાર ઉભો રહી જાય છે. તેથી દરબાર એટલું કીધું કે મૂળદાસજી નીકળી જાઓ, તમે નીકળી જાઓ, આપનું મોઢું જોવા હું માંગતો નથી. તેથી સંત મૂળદાસજી એટલું બોલ્યા, ગાંડા હું જવા માટે જ આવ્યો, તારી પાસે કઈ લેવા નથી આવ્યો. પણ એ ગાંડા હું તને એ વાત કરું છું કે લાખો તો નો સમજી ક્યાં બાપ, પણ તું તો લાખો નો પાલનહાર મને ન ઓળખી ક્યાં. પણ કાંઈ વાંધો નહીં, હું જાઉં છું, તારા નવા ગુરુ મહાન છે. પણ એક વાત કરું, જોડીમાં હાથ નાખીને મરી ગયેલી બિલાડી કાઢી બહાર ઘા કર્યો કે આ બિલાડી મરી ગઈ છે ને નાના નાના બચ્ચા છે, દૂધ માથે ટળવળે છે. મામા કરીને એના બચ્ચા પુકાર કરે છે. તો તારા ગુરુમાં જો તાકાત હોય, તારા નવા ગુરુમાં તાકાત હોય તો એને કે આ મીંદડી ઊભી કરી દે. નવા ગુરુએ હામું જોઈને કીધું મીંદડા ઊભા ન થાય, જબા ખખેરતા ભાગ્યા. તેથી સંત મૂળદાસજી હાથમાં પાણીની અંજળી લઈને આકાશ સામે નજર નોંધી, બાપ હે નોધારાના આધાર બાપ, દુખિયાના બેલી, હું મારા અંતઃકરણથી બાપ તને પ્રાર્થના કરું છું. ભેખ તો મેં તારા નામનું બિરદ પહેર્યું છે, તારા નામનું બાનું છે મારી, પણ હે બાપ મેં મન કરમ વચનથી જો કોઈ પાપનું કર્યું હોય તો આ બિલાડીને બાપ એકવાર બેઠી કરી નાખજે, હે કે એકવાર આ બિલાડીને બેઠી કરી નાખજે. પણ હજી પાણીનો આમ જામ કહેવાય કે અંજળી ચાટી એ બિલાડી છે, એક લોટિયું ખાય ઊભી થઈ અને જેથી ગડગડતી દોટ દીધી, તેથી લાખોનો પાલનહાર જામ દરબાર છે, એમ કહેવાય કે લાગણી પડે એમ સંતના શરણોમાં પડી ગયા કે હે બાવાજી મને માફ કરજો, હું ભાન ભૂલ્યો છું. એમ કહેવાય જામનગરને રોકે છે, અમરેલી સમાચાર આપે છે કે સંત મૂળદાસજીનું હામીઓ કરીને તેડવા માટે આવો. અમરેલી ને સાચી વાત ની ખબર પડી, ઈનું એ અમરેલી, જે અમરેલી એ બાપુને એમ કહેવાય કે ગધેડા ઉપર બેહાડીને જે કાઢી મૂક્યા હતા, આજ ઈનું એ અમરેલી પાછું સંત મૂળદાસજીને હામિયા કરીને લાવ્યા. પણ બાપુનો આશ્રમમાં જીવ ઠર્યો નહીં. કહો શું જીવવું હવે? આજ મીંદડીને બેઠી કરી છે, બિલાડીને બેઠી કરી છે, કાલ માણસની લાચું આવશે તો એ લાશુને હું કેટલીકને ઊભી કરીશ. સેવકોને કીધું કે હવે મારે જીવવું નથી, દેહનો ત્યાગ કરવો છે, માટે મારી સમાધિ ગળાવો. હું આ ટાઈમે મારો જીવ મારો ખોળિયાથી જુદો કરું છું. સમય અપાણો, સમાધિ ગળાણી. અહીંયા બરોબર એમ કહેવાય સંત મૂળદાસજી એમ કહેવાય દેહનો ત્યાગ કર્યો. પણ ઈ જે મૃતદેહ છે એની પાલખી લઈ ધૂન ગવાય છે, અબીલ ગલાલ જાય છે, જાંજ પખાલ વાગે છે. બરોબર અમરેલીની બજારમાં સંત મૂળદાસજીને એમ કહેવાય પાલખી ધીરે 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 હાલી જાય. ભક્તજન છે એમ કહેવાય કે બાપાના નામમાં મશહૂર થશે. ઘટના એવી ઘટે છે એક દીકરીનું આણું તીડીને હામાં મળે છે. બરોબર એમ કહેવાય કે એક બાજુથી આણાનું વેલડું આવે છે, એક બાજુથી સંતની પાલખી આવે છે. પણ આગળ જે વેલડાની આગળ જે માણસો હાલતા હતા એ પાલખીને આવતા જોઈ ગયા એટલે કીધું બાપા આપણે પાછા વળવતા કા મરદાના હકન લઈને દીકરીને તેડીને ન જવાય, અપશકન ગણાય. માટે આપણે આપણી કાલ ગૌને તેડીને જાઓ, આપણે કાલે તેડીને જાઓ, આજે પાછા વળી જાઓ. ઈ શબ્દ છે સંત મૂળદાસજીના મૃત દેહના કાને અથડાણા, ચેતન આવી. સંત મૂળદાસજી ભાઈ બેઠા થયા. એ ધરતીનો સંત એમ કહેવાય કે પાલખીથી નીચે ઉતરી દીકરીના વેલડા પાસે જઈ માફા માલી એમ કહેવાય પડદો એક બાજુ લઈને દીકરીને એટલું બોલ્યા, બેટા આજ તને તારા બાપના અપહકન થાય ને બેટા, પણ બોલ એ દીકરી તારા પિયુને તું આજ મળી આય, મારા પિયુને હું કાલ મળવા જાય. તારા પિયુને તું આજ મળી આય, મારા પિયુને કાલ